નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કોલકાતા દુષ્કર્મ બાદ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સનું કર્યું ગઠન। 22મી ઓગસ્ટ સુધીમાં સીબીઆઈ પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ। તો સોશિયલ મીડિયા પર પીડિતાના ઓળખ વાયરલ થતા સીજીઆઈએ વ્યક્ત કરી ચિંતા। રેસિડેન્શિયલ ડોક્ટરોની હડતાલ સમેટવા કરી અપીલ। કોલકાતા હાઈકોર્ટના અન્ય એક ચુકાદા પર સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણી। ઓક્ટોબર 2023માં સગીર કિશોરીને ભગાડી દુષ્કર્મનો મામલો। કોલકાતા કોર્ટે છોકરીઓની ઈચ્છા પર કાબૂ રાખવાની આપેલ શીખની સુપ્રીમ કોર્ટે કરી ટીકા। નીચલી કોર્ટે આરોપીઓની 20 વર્ષની ફરમાવેલી સજા રાખી યથાવત। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા આજે સલાહકાર સમિતિની બેઠક। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટે રજૂ કરાશે બિલ। તો 21 થી 23 ઓગસ્ટ દરમિયાન મળનારા સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી તેમજ જીએસટી સુધારા વિધેયક સહિતના મહત્વના બિલો કરશે રજૂ। રાજ્યમાં વરસાદની અનિયમિતતાના કારણે 13 જિલ્લાઓમાં અછતનું ઓરેન્જ એલર્ટ। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23%ની ઘટ। દાહોદ, અરવલ્લી, બોટાદ, મહીસાગરમાં પણ વરસાદની ઘટ। બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 21 ઓગસ્ટથી ફરીથી વરસાદના એક રાઉન્ડની કરી આગાહી। સિતારના તાર છેડીને કલા રસિકોને મંત્રમુગ્ધ કરનાર પ્રખ્યાત સિતાર વાદક અને સપ્તકના ટ્રસ્ટી મંજુબેન મહેતાનું જેફ વયે નિધન। સપ્તકની દીર્ઘદ્રષ્ટિથી ભેટ અમદાવાદ અને ગુજરાતને આપનાર મંજુબહેન સદા રહેશે યાદ। રાજસ્થાનના ઉદયપુરમાં મૃતક વિદ્યાર્થી દેવરાજના કડક સુરક્ષા વચ્ચે કરાયા અંતિમ સંસ્કાર। સાવચેતીના ભાગરૂપે શહેરમાં સ્કૂલ, કોલેજ અને ઇન્ટરનેટ સેવા બંધ। તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા કરાઈ અપીલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિન ઇબ્રાહીમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક। બંને દેશો ડિજિટલમેન્ટ સહિત ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વના સમજૂતી કરાર। ભારત અને જાપાન વચ્ચે થશે આજે 2+2 મંત્રી સ્તરની વાર્તા। બંને દેશોના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી લેશે ભાગ। રણનીતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ભારત પ્રશાંત સ્થિતિ પર રહેશે ફોકસ। જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે થનારા પહેલા ચરણના 24 વિધાનસભા બેઠક માટે જાહેરનામું આજે થશે જાહેર। 27 ઓગસ્ટ સુધી નોંધાવી શકાશે ઉમેદવારી। તો 30 ઓગસ્ટ સુધી ઉમેદવારી ખેંચી શકાશે પાછી। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસથી સંબોધન કરી રહ્યા છે। આવો નિહાળીએ જીવન પ્રસારણ। मत है फ्रेंड्स, भारत और मलेशिया सदियों से एक दूसरे से जुड़े हैं। मलेशिया में रह रहे लगभग 3 मिलियन भारतीय प्रवासी हमारे बीच एक लिविंग ब्रिज है। भारतीय संगीत, खान पान और फेस्टिवल से लेकर मलेशिया में तोरण गेट तक हमारे लोगों ने इस मित्रता को संजोया है। पिछले वर्ष मलेशिया में हुआ पीआईओ डे एक बहुत सफल और लोकप्रिय कार्यक्रम था। जब हमारे नए संसद भवन में सेंगोल की स्थापना हुई तो उस ऐतिहासिक क्षण का जोश मलेशिया में भी देखा गया। आज वर्कर्स के एम्प्लॉयमेंट संबंधी समझौते से भारत से वर्कर्स की भर्ती के साथ साथ उनके हितों के संरक्षण को भी बढ़ावा मिलेगा। लोगों के आवागमन को सरल बनाने के लिए हमने वीजा प्रोसीडर्स को आसान बनाया है। विद्यार्थियों के लिए
स्कॉलरशिप और सरकारी अधिकारियों के प्रशिक्षण पर बल दिया जा रहा है। अब आईटेक स्कॉलरशिप के अंतर्गत मलेशिया के लिए साइबर सुरक्षा और एआई जैसे अत्याधुनिक कोर्स के लिए 100 सीटें विशेष रूप से आवंटित की जाएगी। मलेशिया की यूनिवर्सिटी तुनकू अब्दुल रहमान उसमें एक आयुर्वेद चेयर स्थापित की जा रही है। इसके अलावा मलया यूनिवर्सिटी में तिरुवल्लुवर चेयर स्थापित करने का निर्णय भी लिया गया है। इन सभी विशेष कदमों पर सहयोग के लिए मैं प्रधानमंत्री अनवर का और उनकी टीम का हृदय से धन्यवाद करता हूं। फ्रेंड्स, आसियान और इंडो पैसिफिक क्षेत्र में मलेशिया भारत का अहम पार्टनर है। भारत आसियान सेंट्रलिटी को प्राथमिकता देता है। हम सहमत हैं कि भारत और आसियान के बीच एफटीए की समीक्षा को समयबद्ध तरीके से पूरा करना चाहिए। તો દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા હતા હૈદરાબાદ હાઉસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન પ્રસારણ કે જેઓ મીડિયા બ્રીફિંગ કરી રહ્યા હતા। હવે સમાચાર વિગતવાર જોઈએ તો કોલકાતામાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સુપ્રીમ કોર્ટે સ્વત સંજ્ઞાન લેતા સીજેઆઈએ કડક દાખવીને પૂછ્યું છે કે આ ઘટનામાં પ્રિન્સિપાલ દ્વારા એફઆઈઆર નોંધવામાં કેમ નથી આવી। પીડિતાના માતા પિતાએ શા માટે એફઆઈઆર નોંધાવી? સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ગુરુવારે સ્ટેટસ રિપોર્ટ નોંધાવવા માટે કહ્યું છે। સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ માટે પણ આકરું વલણ અપનાવ્યું હતું। સુપ્રીમ કોર્ટે પીડિતાના ફોટો અને નામ સાર્વજનિક થતાં કહ્યું હતું કે અમે આ અંગે પણ ચિંતિત છીએ। સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અમે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરીએ છીએ અને જે ડૉક્ટર અને નર્સની સુરક્ષા માટેના સૂચનો આપશે। સાથે જ સુપ્રીમ કોર્ટે ડૉક્ટરોને કામ પર પરત ફરવા પણ જણાવ્યું હતું। ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ ઘોષ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા છે। તો સીબીઆઈએ હાઈકોર્ટ પાસે આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરવાની મંજૂરી માંગતા કોર્ટે આ અંગેની મંજૂરી આપી હતી। તબીબી જગતના ઉગ્ર પ્રત્યાઘાત બાદ કેન્દ્ર સરકારે સરકારી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થામાં 25% વધારો કરવાના નિર્દેશ જાહેર કર્યા છે। કોલકાતામાં આરજીકર હોસ્પિટલમાં સામે આવેલી નાણાકીય ગરબડના મુદ્દે એસઆઈટીનું ગઠન કરવા પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। डॉक्टर मोनिका सिंह की तरफ से फाइल किया था पिटीशन। हमारा उस पहले पिटीशन में भी यही डिमांड था, आज भी यही डिमांड है कि सेंट्रल फोर्स डिप्लॉयमेंट हो जब तक ये केस पेंडिंग है। क्योंकि आप सिर्फ ये सोचिए कि एक दिन पहले सीबीआई को केस ट्रांसफर होता है और दूसरे ही दिन अराजक तत्वों द्वारा जो है तोड़फोड़ कर दी जाती है, उनको डराया जा रहा है, धमकाया जा रहा है। और जहां तक अगर आप आरजीकर मेडिकल कॉलेज की अगर इतिहास को उठा करके देखें तो ये कोई पहली घटना नहीं है जो आरजीकर मेडिकल कॉलेज में हो रही है। तो मुझे लगता है कि ये ऐसा मामला है जिसमें पूरे देश में आक्रोश है। तो वहां पे इस तरीके की सुरक्षा को करते हुए, मद्देनजर देखते हुए काफी कड़ी सुरक्षा होनी चाहिए। स्टेट का कोई इंटरफेरेंस नहीं होना चाहिए जब तक ये केस पेंडिंग है। સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતા હાઈકોર્ટના ઓક્ટોબર 2023ના અન્ય એક ચુકાદા પર પણ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। ઓક્ટોબરમાં કોલકાતાની નાબાલિગ કિશોરીની એક યુવકે ભગાડી દુષ્કર્મ આચર્યાના કેસમાં કોલકાતાની નીચલી કોર્ટે આરોપી યુવકને 20 વર્ષની સજા કરી હતી। ત્યારબાદ જાન્યુઆરી 2024માં આ કેસમાં કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપતા આરોપીની 20 વર્ષની સજા રદ કરી અને કિશોરીઓની પોતાની ઈચ્છા ઉપર કાબૂ રાખવાની શીખ આપી હતી। આ ચુકાદા ઉપર હાઈકોર્ટે આજે સુનાવણી કરતા કોલકાતા હાઈકોર્ટની ટીકા કરી છે અને આ મામલે સ્વયં સંજ્ઞાન લઈ સુનાવણી કરી હતી। રાજસ્થાનના ઉદયપુરમાં છરીના ઘા ઝીંકીને વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લેતા મૃતકના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે। આ ઘટનામાં શહેરમાં સ્કૂલ, કોલેજ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે।
ભારત અને જાપાન વચ્ચે આજે નવી દિલ્હીમાં 2+2 મંત્રી સ્તરીય બેઠક થશે, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમજ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજર રહેશે. તેઓ જાપાનના તેમના સમકક્ષ સંરક્ષણ મંત્રી કિહારા માઇનોરુ અને વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે સંવાદ કરશે. આ મંત્રી સ્તરીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અંગેની નવી પહેલ અંગે વાતચીત કરવામાં આવશે. પરસ્પર હિત અંગેના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવશે. આ અગાઉ જાપાનના બંને નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. 28મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 30મી ઓગસ્ટ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. પ્રથમ તબક્કામાં અનંતનાગ, ડોરુ, શોપિયા, કુલગામ, રામબન જેવી બેઠકો ઉપર મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે નેશનલ કોન્ફરન્સે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અંગે ફરીથી કરવાની વાત જણાવી હતી. આ ઢંઢેરા અંગે ભાજપે પ્રતિક્રિયા આપી હતી. અમેરિકી અર્થતંત્ર પરથી મંદીનો ભય ટળતા અને પોઝિટિવ સંકેતના કારણે આજે સપ્તાહના બીજા દિવસે પણ એશિયન સહિત ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસસીનો સેન્સેક્સ 361 પોઈન્ટ વધીને 80,781 પર, જ્યારે નિફ્ટી 117 પોઈન્ટ વધીને 24,690 ઉપર કારોબાર કરી રહ્યા છે. આજે મેકડોનાલ્ડ અને ઇન્ટેલના શેરોમાં 3%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. વાત કરીએ કોમોડિટીની, તો સોના ચાંદીના ભાવમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 17 તાલુકામાં અડધાથી 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની અનિયમિતતાના કારણે 13 જિલ્લામાં 20%થી વધુ ઘટ નોંધાઈ છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 70% ઘટ છે. તો દાહોદ, અરવલ્લી, મહીસાગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદની વ્યાપક ઘટ છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 21 ઓગસ્ટથી ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 73% વરસાદ નોંધાયો છે, તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 64.49% વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ગોંડલ નજીક હાઈવે ઉપર 2 કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની જાણ એલસીબી, સિટી પોલીસ અને 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈવે ઉપર આવેલા દેવ સ્ટીલ પાસે એક બોલેરો કાર અને સ્વિફ્ટ કાર ધડાકાભેર આમને સામને અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતની ઘટનામાં 3 યુવાનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખતા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. ચોમાસુ સત્ર 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી યોજાશે. 15મી વિધાનસભાનું 5મું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના 7 બિલ લાવી શકે છે, જેમાં અંધશ્રદ્ધાને ડામવા કાળા જાદુ બિલ, સ્પેશિયલ કોર્ટ બિલ, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અંગેનું બિલ રજૂ કરાશે. આ ઉપરાંત પ્રોહિબિશન અંતર્ગત ઝડપાયેલા વાહનોનો નિવેડો લાવવા માટેનું બિલ તેમજ જીએસટી સુધારા વિધેયક સહિતના અન્ય બિલો પણ ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે. તો આ અંગે જ વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા જોડાઈ ગયા છે. જી દુર્ગેશ, શું છે આપની પાસે વધુ વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 21, 22 અને 23 તારીખ દરમિયાન મળશે. હાલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક ચાલી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રીઓ ઉપસ્થિત છે. સાથે જો વાત કરવામાં આવે તો અન્ય પક્ષના નેતાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. મહત્વની વાત છે કે વિધાનસભાની જે કામગીરી કરવાની હોય છે તેની કામકાજના દિવસો જે હોય છે તે આ બેઠકની અંદર નક્કી થતા હોય છે. થોડી જ વારમાં સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવશે.
સાથે જ જો વાત કરવામાં આવે તો ચોમાસુ સત્ર દરમિયાન 7 જેટલા જે બિલો છે તે આવી શકે છે. હાલ જે બિલો આવે છે તેની વાત કરવામાં આવે તો જે કાળા જાદુ નાથવા માટે રાજ્ય સરકાર એક મહત્વનું બિલ લાવી શકે છે. સાથે જ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓની સામે કડક કાર્યવાહી થાય તેની માટે પણ એક બિલ આવી શકે છે. ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ પણ આ વિધાનસભાની અંદર રજૂ થશે. સાથે જ પ્રોહિબિશન એક્ટ હેઠળ પકડાયેલા વાહનો અને જો વાત કરવામાં આવે તો જીએસટી એક્ટ અંતર્ગત જે અમુક સુધારાઓ વિધેયકો હોય છે તે પણ આ બેઠકની અંદર ચર્ચા કર્યા બાદ બિલો લાવવા માટેને જે હાલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે તેની અંદર ચર્ચા ચાલી રહી છે. થોડી જ વારમાં તેની સત્તાવાર માહિતી આપવામાં આવશે. જી દુર્ગેશ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં હવે આગળ વાત કરીએ તો વ્યાજબી ભાવની દુકાનોને હવે જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની યોજના હેઠળ વાજબી ભાવની 15 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં સમાવવામાં આવશે. કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ તેમજ ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હવે આ દુકાનોમાં જીવન જરૂરી વસ્તુઓ સસ્તા દરે મળશે તેમજ અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ મળશે અને આગામી સમયમાં યોજનાઓનો વ્યાપ વધારવામાં આવશે. રાજકોટમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સાતમ આઠમ નિમિત્તે લોકમેળો યોજાશે. આ લોકમેળામાં રાઇડ્સ માટે થઈને વિવાદમાં આવ્યો હતો. હવે વિવિધ રાઇડ્સ માટે ફાઉન્ડેશન બનાવ્યા વિના જ યાંત્રિક રાઇડ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે રાઇડ્સની મજબૂતાઈ રહે અને તે માટે વધુ સપોર્ટ મૂકવામાં આવ્યા છે. પરંતુ હરાજીમાં વર્ષોથી ભાગ લેનારા યાંત્રિક રાઇડ્સના સંચાલકો આ વર્ષે અળગા રહ્યા હતા. એનડી રિપોર્ટ, રાઇડનો સ્ટ્રક્ચર રિપોર્ટ, આખો જે પ્લાન નકશો, આ બધાની રિપોર્ટની જરૂર અમારે પડે છે કે જેથી કરીને જોવે પછી રાઇડ ચેકિંગ થાય કે આ રાઇડમાં કોઈ ફોલ્ટ છે, કોઈ સ્પેર પાર્ટ નબળા છે, કોઈ એંગલ નબળી છે, તો અમને કમિટી ના પાડશે આ ન ચલાવો તમે, તો અમારી રાઇડ બંધ પણ રહી શકે છે અમારી રાઇડ. બધો કામકાજ બધો રેડી હોય અને જે રીતે અમે માલ અમારો ચકડોળ રાઇડ અમે ફિટિંગ કરતા હોય વ્યવસ્થિત એ રીતે અમે અહીંયા માલ ફિટિંગ કરું છું. બરાબર, એમાં અમારે જોખમ મળો એવું કાંઈ નથી છે અને અમારી રાઇટો હર 8 કલાકમાં ચાલુમાં ચેકિંગ થાય છે. સાબરકાંઠાના ઈડરમાં આજે એક પેડ માં કે નામ અંતર્ગત રાજચંદ્ર વિહાર ખાતે 10,000થી વધારે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન મંત્રી મુળુભાઈ બહેરાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પર્યાવરણના જતન માટે વૃક્ષોની જાળવણી જરૂરી છે. ત્યારે પ્રધાનમંત્રીના આ અભિયાન હેઠળ આપણે છોડ વાવીએ અને તેનું જતન પણ કરવું જોઈએ. રાજ્યમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામોમાં આ રીતનું એક પેડ માકે નામનું જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે. એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું. 19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડેને અનુલક્ષીને નિહારિકા ફોટો સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા અને પસંદગી પામેલી તસવીરોનું ત્રિદિવસીય ફોટો પ્રદર્શન અમદાવાદમાં રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિહારિકા ફોટો સોસાયટીના સદસ્યો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા હતા. તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિજિટલ કલર ફોટોગ્રાફી કોમ્પિટિશન ઓલ ઇન્ડિયા લેવલની કરવામાં આવેલી. આખા ઇન્ડિયામાંથી 10 રાજ્યોમાંથી આમાં ફોટોગ્રાફ આવેલા. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, બધા એવા 10 રાજ્યોમાંથી ફોટોગ્રાફ આવેલા. ટોટલ 600 પ્રિન્ટ આમાં આવેલી અને 600 પ્રિન્ટમાંથી 50 પસંદ કરીને બોમ્બેના એક 3 જજ પાસે અમે જજિંગ કરાવેલું અને એમણે જે 50 સિલેક્ટ કરી આપી એ 50 પ્રિન્ટનું આ એક્ઝિબિશન અમે અહીંયા રાખીએ છીએ, જેનું આજે ઉદ્ઘાટન આપણે કર્યું. અંબાજીના નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલે ચાર્જ સંભાળતા અગાઉ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
નવા કલેક્ટરને મુખ્ય પૂજારી દ્વારા મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી. નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરીને કાર્યભાર સંભાળ્યો હતો. માતાજીના દર્શન કરી આજરોજ કલેક્ટર બનાસકાંઠા તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યો છું. અંબે માતાના દર્શન કરી સર્વેના કલ્યાણ, પ્રગતિ અને સુખાકારી માટે માતાજી પાસે આજે શુભાશીષ આશીર્વાદ માગ્યા છે. ધન્યવાદ. સિતારના તાર છેડીને કલા રસિકોને મંત્રમુગ્ધ કરનાર પ્રખ્યાત સિતારવાદક અને સપ્તકના ટ્રસ્ટી મંજુબેન મહેતાનું જેફએ નિધન થયું છે. મંજુબેન મહેતાએ મોટા ભાઈ શશી મોહન ભટ્ટ પાસેથી સિતારની તાલીમ લીધી હતી. મંજુ મહેતાની કારકિર્દી પ્રભાવશાળી રહી હતી. તેમણે જોધપુર યુનિવર્સિટી અને અમદાવાદની દર્પણમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમના નિધન ઉપર સમગ્ર કલા રસિકોએ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે દૂરદર્શન પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને પ્રસ્તુત કરી રહ્યા છીએ દૂરદર્શન અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર સાથે તેમણે કરેલ સંવાદના અંશો. તો એ લોકો જ્યારે મારા મમ્મી વાત કરે, અમને તો આટલું યાદ ના હોય, 4 વર્ષના 5 વર્ષના હતા ત્યારે અમને લઈને બસ અને ટ્રેનમાં અલવર શીખવા જાય. પછી ત્યાંથી શીખીને અમને લોકોને નાના બચ્ચાઓ લઈને પાછા આવે. અમે ત્યાં એ શીખતા હોય. હજુ થોડી સ્મૃતિ છે કે ત્યાં બધા બહુ બગીચાઓ હતા અને અમે લોકો તમારે રમતા હોઈએ અને એ ત્યાં શીખતા હોય. પછી પ્રથમ મહિલા જે મહારાજા સ્કૂલમાં સંગીત ટીચર બન્યા રાજસ્થાનમાં, અને એ પછી ભરતપુર કોલેજમાં લેક્ચરર બન્યા. વિચાર કરો કે જેમને શોખ એટલું ઘરમાં એ નહીં, પણ એમને મારા ફાધરને એટલો શોખ હતો. તો અમે નાનપણથી અમારા મમ્મી પપ્પાને જોઈને મને બહુ શોખ લાગ્યો. આણંદમાં ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા કોલકાતાની પીડિતા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિતના લોકોએ પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ન્યાયની માંગણી કરી હતી. આણંદ જિલ્લા મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ડૉક્ટર દીકરી પર રેપ અને હત્યાનો જે બનાવ બન્યો છે એના દુઃખદભરી ઘટનામાં આણંદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજનો કાર્યક્રમ કર્યો છે. અને બીજું કે પશ્ચિમ બંગાળમાં મહિલા સીએમ હોવા છતાં એ મહિલાઓ પર જો અત્યાચાર થતો હોય અને આટલા ખરાબ વર્તન અને આટલું બધું થવા છતાં જો પશ્ચિમ બંગાળની મહિલા સીએમ જો મમતાજી બહાર ના આવતી હોય અને બધું પત્યા પછી જો આ રીતે સ્ટેટમેન્ટ આપતા હોય તો આખા ગુજરાતમાં અને આણંદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે સખત એમનું અમે વખોડીએ છીએ. પશ્ચિમ બંગાળના સર્વમુખત્યાર મહિલા મુખ્યમંત્રી મમતા દીદીના રાજમાં એક ડૉક્ટર થયેલી ભણેલી ગણેલી ભારતની દીકરી ઉપર કઠોર બળાત્કાર થાય છે, અંધાધૂત થાય છે, છતાં પણ એ મુખ્યમંત્રી આજે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા છે. ત્યારે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો તેમની ઊંઘ ઉડાડવા માટે અને આ ભારતની દીકરીઓ ઉપર જે અત્યાચાર પશ્ચિમ બંગાળમાં થઈ રહ્યો છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેના માટે આજે અમે એ ભારતની દીકરીને સમર્થન આપવા આજે એક કેન્ડલ રેલીનું આયોજન કર્યું છે, જેથી કરીને પશ્ચિમ બંગાળમાં બીજી અમારી ભારતની દીકરીઓને કોઈ તકલીફ ન પડે. આજે જે રંજાડ કરવામાં આવે છે બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા, બુચરવાડા, ફૂદમ, વણાકબારા સહિતના આયુષ્યમાન આરોગ્ય મંદિરને ભારત સરકારના આરોગ્ય સેવાના સર્વોચ્ચ માપદંડ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સનું સ્ટાન્ડર્ડનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ભારત સરકારની ટીમ દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રો અને દીવ હોસ્પિટલનું સર્વેક્ષણ એપ્રિલ અને મે 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. દીવ કલેક્ટરે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની સુવિધાને સતત સારી બનાવવા હજી વધુ અને વધુ પ્રયત્નો કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ એનાયત કર્યા હતા. આ કાર્યક્રમને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ એવોર્ડ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જીઓ સાયન્સ ક્ષેત્રની ઉન્નતિની પ્રશંસા કરી હતી. एक बहुत स्पेशलाइज्ड स्टडी है, लेकिन हमारी बोलचाल की भाषा से भी भूगर्भ से जुड़ी घटनाओं के महत्व का पता चलता है. जो कोई बहुत ही बड़ा बदलाव होता है तो उसे टेक्टोनिक शिफ्ट कहा जाता है और ये पैराडाइम शिफ्ट से भी बड़ा होता है. हमारे देश में अनेक महान जियोलॉजिस्ट के उदाहरण हैं जिन्होंने इस क्षेत्र में अभूतपूर्व योगदान दिया और इंडियन जियोलॉजी में पथप्रदर्शक बने. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 ઓગસ્ટ દરમિયાન પોલેન્ડની યાત્રા કરશે. 45 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ પોલેન્ડ મુલાકાત હશે. આ દરમિયાન તેઓ વોર્સોમાં મોન્ટે કસિનો સ્મારકની મુલાકાત લેશે. આ લડાઈ ભારત અને પોલેન્ડના જવાનોને સાથે મળીને લડી હતી. પ્રધાનમંત્રી અહીં જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. પીએમ મોદીનું પોલેન્ડના વોર્સોમાં ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે પણ મુલાકાત કરશે અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. हम बहुत ज़्यादा एक्साइटेड हैं, सिर्फ मैं ही नहीं, पूरा जो इंडियन डायस्पोरा है यहाँ पे बहुत ही ज़्यादा खुश है क्योंकि फाइनली पीएम मोदी ने लास्ट 10 सालों में बहुत सारे देशों के दौरे किए और फाइनली वो पोलैंड आ रहे हैं. तो यहाँ पे तो पूरे पोलैंड में सिर्फ वॉर्सो ही नहीं सभी इंडियंस जो है काफ़ी खुश है, काफ़ी एक्साइटेड है. मैं अपने कितने दोस्तों को जानता हूँ, वो भले स्टूडेंट हो, बिजनेस ओनर्स हो या कॉरपोरेट में काम कर रहे हैं, वो अलग अलग शहरों से टिकट बुक करके वॉर्सो पहुँचने की तैयारी कर रहे हैं. 45 इयर्स के बाद कोई इंडियन डिप्लोमेट लाइक प्राइम मिनिस्टर के लेवल का जो आ रहा है. लाइक लास्ट टाइम मेरे हिसाब से मोरारजी देसाई आए थे 1979 में यहाँ पे और उसके बाद ये पीएम नरेंद्र मोदी जी आ रहे हैं. सो ये एक्साइटमेंट तो बहुत है. जैसे वो आएंगे तो इम्पैक्ट तो होगा ही. लाइक ट्रेड्स तो बढ़ने ही वाले हैं. लाइक इनफ्लो भी बढ़ेगा स्टूडेंट्स का. इस समय हमारे साथ वर्थो हैं और आपको बता दें कि वर्थो ने महाराजा दिग्विजय सिंह की जो टी शर्ट है वो पहन रखी है और वर्षा में हमारे साथ मौजूद हैं. सर, व्हाई यू वेयरिंग महाराजा टी शर्ट? व्हाई? Well, this is one of many ways we want to commemorate his generosity and hospitality shown to Polish children during the Second World War. We want to keep the story going. We don't want only to remember what happened, but we want to learn from the story and we want to teach other generations, new generations, about being human and about being compassionate to someone who is in need. थैंक यू. तो ये आपने देखा कि जामनगर के जो महाराजा थे दिग्विजय सिंह, उन्होंने जो पोलैंड के लोग थे सेकेंड वर्ल्ड वार के समय और बड़ी संख्या में जो बच्चे और जो महिलाएं थी उनको शरण दी. और पोलैंड के लोगों का ये मानना है कि दूसरे लोगों को सीखना चाहिए. अगर ज़रूरत के समय कोई मुल्क किसी दूसरे मुल्क के काम आए, दूसरे लोगों के लिए काम आए, उनकी सहायता करे तो उससे बड़ा कोई काम नहीं होता. और यही कारण है कि आप देखें कि इन्होंने महाराजा जो जामनगर दिग्विजय सिंह जी की जो टी शर्ट है वो पहन रखी है और एक संदेश दिया है भारत और पोलैंड के जो रिश्ते हैं वो किस तरह के मजबूत रिश्ते हैं. और प्रधानमंत्री पोलैंड की यात्रा पर आ रहे हैं. निश्चित तौर पर इन ऐतिहासिक रिश्तों में एक नई गर्माहट प्रधानमंत्री के दौरे से शुरू होगी. कैमरामैन शिवा के साथ नीरज सिंह, डीडी न्यूज़, वर्षा, पोलैंड. દર્શક મિત્રો, જિંદગી કેફે કાર્યક્રમમાં આજે જાણો વિટામિન્સની ઉણપ, તેના કારણ, લક્ષણ અને ઇલાજ વિશે. આ અંગે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેશે જેનેટિક્સ એક્સપર્ટ ડોક્ટર હર્ષ શેઠ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સ્વાતિ ધ્રુવ. આ અંગે તમે કાર્યક્રમ દરમિયાન સવાલ પૂછી શકો છો, જે માટે ડાયલ કરો 07926853814 અથવા 07926853814. દર્શક મિત્રો, આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.